રાજકોટ રેસકોર્સ રોડ પર આવેલું ગેલેક્સી સિનેમા લોકપ્રિય સિનેમા છે. ઈસવીસન 1969માં સ્થાપવામાં આવેલું આ સિનેમા પોતાની આગવી ઓળખ ઊભી કરવામાં સફળ રહ્યું છે. પરંતુ ઓક્ટોબર 2011થી ભારતની પ્રથમ DP2K નામના પ્રોજેક્ટર દ્વારા ફિલ્મ દર્શાવવાની શરૂઆત કરી છે. આ પ્રોજેક્ટરની વિશિષ્ટતા એ છે કે ગિનીસ બુક ઓફ રેકોર્ડ દ્વારા તેને વર્લ્ડ બ્રાઇટેસ્ટ પ્રોજેક્ટર જાહેર કરાયું છે. આ પ્રોજેક્ટરમાં બ્રાઇટનેસ, લાઇટિંગ તેમજ પિક્ચર ક્વોલિટી ઉચ્ચ કક્ષાની છે, જેને લીધે ફિલ્મ આકર્ષક લાગે છે. અગાઉના સમયમાં થિયેટરમાં ફિલ્મ બતાવવા માટે 16mm, 8mm તથા 35mm પ્રોજેક્ટરનો ઉપયોગ કરવામાં આવતો હતો. પરંતુ ટેકનોલોજી સાથે કદમ મિલાવવા માટે ગેલેક્સી દ્વારા DP2K નામનું આ પ્રોજેક્ટર બેલ્જિયમમાંથી મંગાવવામાં આવ્યું છે. આ સમગ્ર પ્રોજેક્ટર કોમ્પ્યુટર દ્વારા સ્વયં સંચાલિત છે. દર્શકોને સારા વિડીયોની સાથે શ્રેષ્ઠ સાઉન્ડ સાંભળવા મળે તે માટે અલગ અલગ પ્રકારની સાઉન્ડ સિસ્ટમ પણ ગોઠવાયેલી છે. ફિલ્મ રિવાઇન્ડ કરવા માટે અહીં પ્લેટર પણ રાખવામાં આવી છે. પ્રોજેક્ટર વિશે વધુ માહિતી આપતા સિનેમા મેનેજર રશ્મિભાઈ, બાળકોનું આ પ્રોજેક્ટર હિન્દુસ્તાનમાં સૌપ્રથમ છે અને તેનાથી પિક્ચર એકદમ લાઈવ લાગે છે અને કલરફુલ લાગે છે અને પબ્લિકને ઘણી મજા આવે છે જોવાની. ગેલેક્સી હંમેશા સમયની સાથે તાલ મિલાવીને ચાલ્યું છે અને હંમેશા પ્રેક્ષકોનું નવું આપવાની ગણતરીથી સમયની સાથે હંમેશા ચાલે છે અને હંમેશા ચાલતું રહેશે. ગેલેક્સી સિનેમાને તેની વિશિષ્ટતા પ્રમાણે સમાંતરે જુદા જુદા પાર્ટ્સ જેમ કે લેમ્પ, લેન્સ, ટર્મિનલ, લેમ્પ હાઉસિંગ, સર્વર વગેરેનો સમાવેશ થાય છે. સિનેમાની અંદર પ્રવેશતા જ અંદરની દિવાલો પર બ્લેક એન્ડ વ્હાઇટના સમયના ફિલ્મી કલાકારોનો ફોટો પ્રદર્શન પણ ગોઠવાયેલું છે. આ ઉપરાંત અહીં આપણી આધ્યાત્મિક સંસ્કૃતિને ધ્યાનમાં રાખી રાજકોટના જુદા જુદા મંદિરના ફોટોગ્રાફ પણ રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત ગ્રાઉન્ડ ફ્લોર પર આ પહેલા પણ ઉપયોગમાં લેવાતા 3 પ્રોજેક્ટરને પ્રદર્શન માટે મુકાયેલા છે.